હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આપણે આજે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે અને દાદાનું જે તહેવાર આવે છે, દાદાનું જે હનુમાન જયંતિનો આપણો તહેવાર આવે છે તે તહેવાર ઉજવણી કરવા માટે આપણે જઈએ છીએ સાળંગપુર મંદિરે. અને અહીંયા તમે રોડની જે વાઇબ છે, નેચર છે, આખું જોઈ શકો છો કઈ રીતનું છે. અને અહીંયા આવીને મનને એટલી શાંતિ મળે છે ને આપણે ત્યાં જઈને તમને આખો બ્લોગ રહેવાનો છે અને આખો બ્લોગ તમને બતાવીશ કઈ રીતની તૈયારી અને કઈ રીતનું વાતાવરણ ત્યાં જોવા મળે છે. ફિલહાલ તમે અહીંયા રોડનો લુક જોઈ શકો છો આખો અને એન્જોય કરો આ વાઇબને. અહીંયા આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ જ સરસ મજાનો આપણો જે રસ્તો છે રહ્યો છે અને અહીંયા આપણે આવી ગયા છીએ રેસ્ટ રૂમ અને જનરલ રેસ્ટ રૂમ છે આ મંદિરનો. અને આપણે ઘડીક વાર હવે અહીંયા શાંતિથી ઘડીક વાર આરામ કરીને તરત આપણે જઈએ છીએ મંદિરે. હું પણ અહીંયા સૂઈ ગયો હતો ઘણી વાર માટે અને ત્યાર પછી તમને આખું બતાવીશ કઈ રીતનું રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો, દાદાના જે ભક્તો છે કેટલા બધા અહીંયા આવ્યા છે. અહીંયા આખું આ બહારનું જે વાતાવરણ છે તમે જોઈ શકો છો અને ખૂબ જ સરસ મજાની વાઇબ્સ સાથે અહીંયા દાદાનું જે પ્રસાદ મળી રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો. આખું બ્લોગ તમને બતાવીશ. એન્જોય કરો આ વાતાવરણને. ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ વિશાળ જે દાદાનું ગાર્ડન છે અહીંયા હનુમાન દાદાનું, અહીંયા મંદિરનું આખું ગાર્ડન તમે જોઈ શકો છો. અને બધી જ ત્યાં તૈયારી ચાલી રહી છે પણ જોઈ શકો છો. અહીંયા યાત્રિક ભવન પણ તમે સાથે સાથે જોઈ શકો છો અને ખૂબ જ સરસ મજાની વાઇબ વચ્ચે અહીંયા આપણે આવી ગયા છીએ. અને આ જે ઉજવણી છે એ ઉજવણી ખૂબ જ સરસ મજાની અને મોટી ઉજવણી રહેવાની છે. અને જો એક જ વસ્તુ હું તમને કહીશ કે જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી અહીંયા કરજો. આવા નવા બ્લોગ ઘણા બધા તમારા માટે લઈને આવવાનો છું અને તમારા થકી જ અમારી ચેનલ છે તો ચેનલને તમારો સપોર્ટ જરૂરથી કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર માનું છું. અહીંયા તમે આખું વાતાવરણ દાદાનું જે છે જોઈ શકો છો અને એક જ શબ્દ નીકળે છે મોઢામાંથી અત્યારે આપણા, વાવ, ઇટ્સ જસ્ટ વાવ. અને અહીંયા તમે આખું જોઈ શકો છો આખું ગાર્ડન અને ખૂબ જ સરસ મજાની વાઇબ વચ્ચે આ બધું તમે એન્જોય કરો. હવે આપણે થોડી વાર માટે આપણે નીકળીને બહાર જઈએ છીએ. અહીંયા તમે પાછળથી આખું બેક સાઈડ જે છે દાદાની જે પ્રતિમા છે એ પ્રતિમાની પાછળની જે બેક સાઈડ છે એની સાઈડનો આખો તમે લુક જોઈ શકો છો. અહીંયા મેન ગેટ અને સાઈડમાં પાર્કિંગ પણ જોઈ શકો છો. આપણે હવે અત્યારે બહાર આવી ગયા હતા થોડી વાર માટે અને બહારથી હવે આપણે થોડી વાર માટે હવે બહારથી નીકળી અને અંદર જઈએ છીએ. અહીંયા ખૂબ જ સરસ મજાનું વાતાવરણ અને આ એક ઉત્સવ જે છે આપણા આખા ઇન્ડિયાનું ખૂબ જ સરસ મજાનું વિશાળ ઉત્સવ કહી શકાય કે હનુમાન દાદાની જે જયંતિ છે પર્વની ઉજવણી આવી રીતે થઈ રહી છે અહીંયા. અને એકવાર ગમે ત્યારે તમે અહીંયા આવીને એકવાર જરૂરથી આ વસ્તુનો લાવો લેજો કારણ કે ખૂબ જ સરસ મજાનું વાતાવરણ. અને એ વાતાવરણ અત્યારે જે હું અહીંયા આવ્યો છું ત્યારે હું અનુભવ કરું છું અને હું પણ તમને એ જ કહીશ કે એકવાર તમે જરૂરથી આવી અને આ વાતાવરણ જે છે આ ઉત્સવ છે એની ઉજવણીનો તમે પણ અનેરો આનંદ લો. અને ખૂબ જ સરસ મજાનું જે વાઇબ મળે છે અને એ વાઇબ વચ્ચે જ્યારે ઉજવણી આપણે કરવા આવ્યા છીએ, ત્યારે દાદાનો બર્થડે ઉજવવા આવ્યા છીએ અહીંયા, ત્યારે તમે આખું અહીંયા જોઈ શકો છો વાતાવરણ અને ખૂબ જ સરસ મજાની અહીંયા જે મજા આવે છે આવીને અને દાદાના સાનિધ્યમાં સુખ અને શાંતિ. અને દાદા બધાને સુખ શાંતિ આપે એ જ આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ. અહીંયા તમે મંદિર આખું જોઈ શકો છો દાદાનું એવી રીતે શણગારેલું છે, ખૂબ જ સરસ મજાનું અને એટલી બધી ચોખ્ખાઈ છે જે મંદિરમાં. એ વસ્તુની અનુભૂતિ જે કરવી હોય તો અહીંયા જ આવીને
અનુભૂતિ થઈ શકે છે. અહીંયા આપણે હવે અંદર જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. અને હા મિત્રો, અંદરથી જે છે દાદાનું આપણે વિડીયો કે ફોટોઝ લેવાની મનાઈ છે, તેથી તમને અંદર સુધી અહીંયા બતાવું છું. અને દાદાનું જે ફોટો છે, જ્યારે 1 તારીખનો દાદાનો બર્થડેના આગલા દિવસનો જે ઉજવણીનો જે દાદાનો જે શણગાર છે આખો, તમને એ ફોટો પણ તમને અહીંયા બતાવીશ, જેથી કરીને તમે દર્શન દાદાના કરી શકો. અને અહીંયા હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અહીંયા તમે દાદાના ખૂબ જ સરસ મજાના દર્શન કરી શકો છો, હનુમાનજી દાદાના. અહીંયા આખું ગ્રાઉન્ડ અને બહારથી આખું ટેમ્પલ જે રીતે શણગારેલું છે દાદાનું. અને દાદાનો જે બર્થડે છે, બર્થડે ઉપર આપણે એને વિશ કરશું દાદાને. અને અહીંયા તમે જોઈ શકો છો આખું વાઇબ, શું વાતાવરણ છે. અને ખૂબ જ સરસ મજાનું એક અલૌકિક અને એક ખૂબ જ સરસ મજાનું તહેવાર જે કહેવાય છે, હનુમાન દાદાનો જે બર્થડે આવે છે, જે જન્મદિવસ આવે છે, જન્મ જયંતિની ઉજવણી અહીંયા આપણે કરવા આવ્યા છીએ. અહીંયા તમે આખું આ જે છે એ સ્વામીજીનું મંદિર છે, ખૂબ જ સરસ મજાનું અને એટલું લાઇટિંગથી ભરેલું અને એટલું ખૂબ જ સરસ મજાનું આખું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા પણ એટલું અંદરથી ખૂબ જ સરસ મજાનું જે શાંતિનું જે વાતાવરણ મળે છે મંદિરની અંદર આવીને. અને અહીંયા જે છે તમે આ જૂનો જે રથ છે એ રથ પણ અહીંયા જોઈ શકો છો. અને આખું મંદિર તમે જોઈ શકો છો, કલરફુલ મંદિર અંદરથી તમે આખું કેવી રીતનું શણગારેલું છે, ખૂબ જ સરસ મજાનું. અહીંયા રાત માટે જે ડીજે ને બધું જે દાદાનું જે ગીત ને બધું જે વાગવાનું છે એનું સાઉન્ડ ચેક થઈ રહ્યું છે. અને માણસોનો તમે અહીંયા ઉત્સાહ જોઈ શકો છો. માણસો ઉત્સાહ તમે જોઈ લો અહીંયા કઈ રીતનું છે આખું, અને તૈયારીઓ પણ કઈ રીતની છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે હનુમાન દાદાની જે પ્રતિમા છે, પ્રતિમા પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાની એક એનર્જી વચ્ચે આપણે અહીંયા આવી ગયા છીએ. અને અહીંયા હવે સાંજની જે આરતી છે, અહીંયા આરતીમાં આપણે ઊભા રહી ગયા છીએ. માણસો તમે જોઈ શકો છો, ભક્તો કેટલા દાદાના દર્શન માટે આવ્યા છે અને દાદાને જન્મદિવસ જે વિશ કરવા માટે બધા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને લાઇટિંગ થતાં જ આખું જે વાઇબ છે વધારે ઉઠીને આવે છે. અને લાઇટિંગ તમે મંદિરનું આખું જોઈ શકો છો, શણગાર તમે જે મંદિરનો કરવામાં આવેલ છે આખું જોઈ શકો છો. અહીંયા તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો. તમે દાદાની આરતીમાં બહાર ઊભો કે અંદર ઊભો, જ્યારે પણ તમે અહીંયા આ જગ્યા ઉપર એકવાર તમે આવી ગયા પછી ત્યારથી લઈ અને જ્યાં સુધી આરતી થશે અને જ્યાં સુધી તમે અહીંયા દાદાના સાનિધ્યમાં છો, ત્યાં સુધી તમને તમારા મનને એટલી શાંતિ મળશે. અને તમે જે નેચરનું જે આનંદ લેવાનું જે તમે ભૂલી ગયા છો, એ અહીંયા આવીને તમને એટલી શાંતિ મળશે. અને એ જ નેચરની તમે અનુભૂતિ કરી શકશો કે આપણે નેચરથી કેટલા આઘા વહી ગયા છીએ. અને એ જ શાંતિ મેળવવી હોય તો એકવાર જરૂરથી અહીંયા આવીને એકવાર જરૂરથી આ દર્શનનો લાવો જરૂરથી લેજો. અને અહીંયા આપણે તમે ભીડ જોઈ શકો છો ભક્તોની કેટલી છે. અને દાદાના સાનિધ્યમાં આવીને એટલી મજા આવે છે. હનુમાનજી આપ સૌને સુખ શાંતિ અર્પે જ આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ. અને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. અને અહીંયા તમે જોઈ શકો છો આખી લાઇટિંગ જે મંદિર ઉપર કરવામાં આવી રહી છે. અને અહીંયા આપણે હવે પ્રસાદ ગૃહ તરફ જઈ રહ્યા છીએ દાદાની સાંજની પ્રસાદી લેવા માટે. અને આવો જો બીજો બ્લોગ આપણે આવવાનો છે, હજી આ બ્લોગ અહીંયા પૂરો નથી થયો. આ પાર્ટ 1 છે અને હજી જર્ની ચાલુ રહેવાની છે આ બ્લોગની. આખો ફૂલ ફેસ્ટિવલ તમને આખો બ્લોગમાં બતાવવાનું છું.
જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો. આવા બ્લોગ તમારા માટે લઈને આવવાનું છું ને બીજો પાર્ટ આ બ્લોગનો જલ્દીથી આવવાનો છે. તો નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.